સુમુલ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આગામી ચૂંટણી પહેલા ચૂંટણી પ્રક્રિયામાં નવો વિવાદ ઊભો થયો છે। પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયક દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ વાંધા અરજી રજૂ કરીને કેટલાક ડિરેક્ટરોની ઉમેદવારી રદ કરવાની માંગ કરવામાં આવી છે। અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સુમુલ ડેરીમાં આશરે 1 કરોડની કથિત ગેરરીતિ સાથે સંકળાયેલા ડિરેક્ટરોએ ચૂંટણી લડવાનો નૈતિક અને કાયદાકીય અધિકાર ગુમાવ્યો છે। તેથી આવા ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। ઉપરાંત અરજદાર દ્વારા કલમ 86 હેઠળ થયેલી તપાસનો અહેવાલ ચૂંટણી અધિકારી સમક્ષ મંગાવી તેના આધારે કાયદેસર નિર્ણય લેવા પણ માંગ કરવામાં આવી છે। કોંગ્રેસનું કહેવું છે કે તપાસનો અહેવાલ અને ઉપલબ્ધ પુરાવાના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા જળવાઈ રહેશે। બીજી તરફ આક્ષેપો અંગે સંબંધિત ડિરેક્ટરનો સત્તાવાર પ્રતિભાર હજુ સુધી સામે આવ્યો નથી। હવે ચૂંટણી અધિકારી વાંધા અરજી, તપાસના અહેવાલ અને કાયદાકીય જોગવાઈઓના આધારે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે। આ મુદ્દાને કારણે સુમુલ ડેરીની ચૂંટણી વધુ ચર્ચામાં આવી છે। 2.5 લાખ પશુપાલકો ધરાવતી સુમુલ ડેરી છેલ્લા ઘણા સમયથી વિવાદમાં સપડાયેલી છે। છેલ્લા 4-5 વર્ષમાં સંસ્થાની સાથે સંકળાયેલા પશુપાલકોએ, મંડળીના પ્રમુખોએ અને બોર્ડના ડિરેક્ટરો અને તત્કાલીન પ્રમુખશ્રીએ પણ 1000 કરોડ રૂપિયાના ગેરવહીવટની ફરિયાદો કરી હતી અને આ ફરિયાદ માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય મુખ્યમંત્રી અને સરકારમાં પણ કરી હતી। આ અનુસંધાનમાં અમારા દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી। સમગ્ર બાબતની જે ગેરરીતિ છે એ ગેરરીતિના અનુસંધાનમાં રાજ્ય સરકારે રાજ્યના રજિસ્ટ્રારને તપાસ સોંપી હતી અને અહેવાલ નવસારીના જિલ્લા રજિસ્ટ્રાર પાસે મંગાવવામાં આવ્યો હતો અને અનુસંધાનમાં કલમ 86 હેઠળનો અહેવાલ રાજ્ય રજિસ્ટ્રારની પાસે અહેવાલ મોકલી આપવામાં આવ્યો હતો। એની પ્રાથમિક જે ફરિયાદ હતી અનુસંધાનમાં એની કોપી પણ અમે જ્યારે સુમુલની ચૂંટણી આવતી હતી ચૂંટણી અધિકારીશ્રીને તારીખ 17મી તારીખે અમે વાંધા રજૂ કર્યા હતા અને વાંધા એટલા માટે રજૂ કરવામાં કે ગેરવહીવટ થયો છે એ કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો સાથે સંકળાયેલો સભ્ય હોય, કોંગ્રેસ પાર્ટીની સાથે સંકળાયેલો હોય કે આપની સાથે સંકળાયેલો હોય, સહકારી સંસ્થાના નીતિ મૂલ્યો જળવાવા જોઈએ અને આ સહકારી જે સંસ્થા છે એ લોકહિતમાં કામ કરવી જોઈએ। અનુસંધાનમાં મેં વાંધો આપ્યો છે। આજે ફરીવાર ચૂંટણી અધિકારીને વાંધો આપીને જે અમારી માંગણી છે કે આવા જે ડિરેક્ટરો 2015 થી 20માં જે ગેરરીતિમાં સંડોવાયેલા છે, કલમ 86 માં એની જવાબદારી નક્કી થઈ છે તો એ અહેવાલ મંગાવીને જે આવા ઉમેદવાર હોય એવા ઉમેદવારનું ફોર્મ રદ થવું જોઈએ એ અમારી માંગણી ચૂંટણી અધિકારી પાસે કરી છે।